રામ રામ ને સીતારામ બધાને। હવે આપણે આવી ગયા છે લીંબુમાં કેળિયું કરવા, કારણ કે હવે આને દવા છાંટવાનો ટાઈમ છે। દવા નાખી હોય તો કે હલાય એવું છે નહીં, તો હલાય એમ આપણે કેળી કરવાની છે। અને કેળી કરવા મિત્રો એ ધ્યાન રાખવાનું, આ જે કુકલ છે એ તો એટલી એટલી કાપવાનું, આનો કરવેથી કરીને ઠેઠથી નહીં કાપી લેવાનું। જો એ કાપશો તો બીજું ડાળું વયું જાય, એટલે આને છે ને એટલું એટલું કટિંગ કરી લેવાનું છે। તો આવી રીતનું, એટલે ઝીંગાને આધાર એવો જોવે। આવી રીતે તો આમ કટિંગ કરી નાખવું છે આપણે। આવી રીતનું કાપતું જવાનું। ઉપર તો ઓછા છે પણ લીલા વધારે છે। હું તમને આગળ બતાવું હોય કે હલાય એમ જ નથી, એટલે આવી કેળી કરવી પડે પાછું। કારણ કે આમ તો લીંબુ આપણે હાવ ચોખ્ખા જ રાખ્યું છે એવી, તમે જોવો ખામણા બામણા બધે માણા આટો મારી લે। આવી રીતનું કાપલું કરીને આમ કરીને આમ વાલ્યું જવાનું। જો આને તો કેળી કરી છે, અહીંયા મિત્રો બાળવાના છે થોડા। જે કાલે તાપ નહીં કરવાનો, આખણી આ ઘાલી લેવાના, થોડું થોડું હળગાવવાનું શરૂ કરવું છે આગળ। ખાલું એકાદું તો લીંબુમાં જોવે, તેમ બાળો કઈ ઠેકાણે, કારણ કે લીંબુમાં કાંટા તો નીકળવાના જ છે। મિત્રો હવે કર્યું છે આપણે હળગાવવાનું ચાલુ। આવી રીતે આમ થોડું થોડું બાળતું જવાનું। તો આ કાંટા દોરો દે નકર દોરો દે નહીં। મસ્કું થઈ જાય, ઘણું થોડું થાય છે, હળવું પડી જાય ઘણું, તોડવાનું કાંઈ ન લાગે બે કામ ઘરે કાંટા ફફડાટી બોલાવે। તો મિત્રો આપણે અહીંથી શરૂઆત કરી હતી, જો તેમ કેળી પછી કોક મોટું ડાળું આવતું હોય તો ના આપણે ગમે ટેકો મૂકી દેવાનો। પછી કોક ડાળ હાવ આમ ટીંગાતી હોય તો એને ટેકો મૂકી દેવો એટલે આધાર થઈ જાય। જો આવી રીતે ગાય મૂકી દો એટલે એ ડાળ ભાંગે નહીં। અને આ ઠેઠથી આ બધું હુકલ નહીં કાપવાનું, આ એના આધારે રહે। અમે જઈ શકો, બધી બાજુ હલાય। આમાં હવે તમારે દવા છાંટવી હોય તો વાર લાગે નહીં। આમાં ક્યાંય હલાય એવું નહોતું, જઈ જ નહીં કોઈ, કેળી તો કરવી જ પડે। એમ બાકી બનાવી દીધું। પણ હું જ હોય તો ઓલપા ભલે પેક રહ્યું ને પાછું વળી જવાનું, એ ઓલપાની સાઈડ ખુલ્લું હોય ના એવી રીતના કાંટા કાપવાના। લાગત ફાફડ નહીં પાડી દેવાના, સારી બધું કેળી નહીં કરી નાખવું। ઓલા પણ જીવતું પેક છે, પણ આ હું જે વહી ગયા એમાં દવા છટાઈ ગઈ એટલે ફરીને પાછું વળી જવું। અને આપણે આખી વાડીમાં ટપક હતી, ટપક ભેજી કરી નાખી છે, અને એક પાળે વાડી કરી છે। જોઈ શકો છો તમે, તમને બતાવું। જુઓ આનો પાળો અહીંયા આવ્યો ઠીક, ઓલા પણ છે ને અહીંયા સુધી સામનો આવ્યું, પછી એનો પાળો સીધો જો અહીંયા ગયો, જો આ સામે પાળો જો નીચેનો ભાગ આમ ઊંધા માથે છે એટલે એ પાળો ઓરો રાખ્યો, ઓલ પણ પાળો આપણે ઓલ પણ આગળ લઈ ગયા। એવી રીતની વાડી કરી છે મિત્રો।
આ તમારે સુરતનો મુદ્દો કરવાનો છે. ધારવાર એટલે લીંબુ વીણતા ગયા છે એટલે વીણી નાખ્યા છે. હવે થોડા કંટોળા ગોતી લેવા આડાવડે છે. વહેલા તોડી તો નાખ્યા જ છે, બહુ થવા દીધા જ નથી. પણ છતાં ક્યાંક હોય આડાવડા તો થોડા ઘણા ગોતશું. ગાડી છે મારે ભાગમાં. ભાગમાં આપણે એટલી મહેનત છે કે નહીં વેલો નહીં ખડ કોઈ વસ્તુ નથી. છોડવા જોવો એકવાર કાંઈ ન ઘટે. હાલો આગળ મળશું આપણે આગળના વિડીયો સાથે.